દાસી માથે જેનો નાવો જ્યારે જીવન સાહેબ એમને ગુરુ ભીમ સાહેબ મળ્યા. આપણે ગુરુ તો એમને મળતા જ્યાં જ્યાં મળ્યું ત્યાં જ્ઞાન લીધું એમ કહીને 17 ગુરુ નીકળ્યા. જ્યારે ભીમ સાહેબ મળ્યા ત્યારે સાચી શાન સમજાણી અને શબ્દનું ભજન કેવી રીતના કરવું એ બધું સમજાવ્યું. ત્યારે એમને ઠપકો આપ્યો ભગવાનને કે જ્યારે આપણે ભજન કરીએ ત્યારે પરમાત્માના દર્શન થાય, પણ સાચી રીતે ભક્તિ કરીએ અને ભજન કરવાની આપણને આ ટેક આપી હોય ગુરુ મહારાજે. કેવી રીતના ભજન કરવું, કેવી રીતના બેહવું અને ક્યાં ધ્યાન લગાડવું, આ બધી જ્ઞાન આપણને ગુરુ મળે. એમને જ્યારે ભીમ સાહેબ પડ્યા ત્યારે કે દાસી ઉપર શેનો દાવો વાલા, અમારા મોલે કેમ ના વિના સદૈને મંદિર કીધું. તો કે અમારું શું અમારું ગુણ છે કે તમે આપતા નથી. ત્યારે એને ડર લાગ્યું કે ભગવાન, પછી ભગવાનને કહ્યું કે હવે આ પૂરણ પાકી ગયા છે, હવે જવું પડશે. દાસી માથે અમારા મોલે કેમ ના પૂર્વ જન્મ